થઈ જાય તો મારી આંખ્યું ઠરે. શું જુગતે જોડી છે. શું થયું? જો જરા ભાઈ, તું પણ જો ને. શું થયું? હેન્ડબેલ્ટ તૂટી ગયો. હેન્ડબેલ્ટ? અહીંયા હેન્ડબેલ્ટ ક્યાંથી કાઢવો પાછો? તો શેરબાજી લાવવો પડશે. ઘણા વખતે સાફ કાઢ્યો. સ્ટુપિડ. હા, હું થયું મોટર ખોટકાણી. આટલામાં અહીંયા ક્યાંય હોટલ બોટલ છે કે? આ હોટલ તો અહીંથી 1.5 માઇલ દૂર સીતાપુર સ્ટેશને છે, અને આ બોટલ ની તો અહીં બંધી છે. ગોપાલ બાપાનો પ્રતાપ છે. વોટ એ શેમ. અને જો તમને વાંધો ન હોય તો હાલો નજીકમાં ગોપાલ બાપાની વાડીએ, જ્યાં સા પાણીનો જોગ થઈ જાય. અને જો શેઠાણીને દર્શન કરવા હોય એ મજાનું મંદિર છે શંકરનું, નીલકંઠ મહાદેવ. બહુ જાગતા દેવતા છે. હો, અરે અમારા તો બધા દેવતા જ છે ને. પેલા મોંમાં દેવતા છે ને એ દૂર કરો. હાલો હવે તમે તો મંદિર બંધાવો ત્યારે ખરું, પણ આ બંધાવનારે બાંધ્યું છે એ જોઈને તાકો ટારીએ. હા, સાચી વાત છે. અહીંયા મોટર પડી રહે તો કઈ વાંધો નથી. હું શેઠી આવો. હાલો વાડીએ તમે. હાલો ચાલો. હા, બંધ કોણે બંધાવ્યો છે? ગોપાલ બાપાએ. અહીં સૌ સહિયારી ખેતી કરીએ છીએ અમે. વાહ. હજી કેટલું ચાલવાનું બાકી છે? અહીંયા હવે 2 ખેતરવા છે. આને ખેતરવાનો હિસાબ નથી. નહીં ટાંટિયાની કડી થાય. ચાલો હા, તમે જાઓ. હું ને તું ફરીને આવીએ. ખરો ભાઈ, ખરો. તમારો તો જમાનો છે. ચાલો આગળ જાઓ. દર્શન કરવા છે ને? હાલો, તમને મંદિર લઈ જાઓ. હાલ. આ રોહિણી બોન, ગોપાલ બાપાના દીકરી. આ બોન આ અમદાવાદના બારિસ્ટર છે, વિનાયકભાઈ. આ જાત્રાએ જતા હતા, ત્યાં મોટા રસ્તામાં ખોટકાઈ ગઈ. તો મને થયું કે ચાલો વાડીએ લેતો જાવ. આ થયું કે દર્શન કરતા જઈએ. બહુ સારું કર્યું હજન કાકા. મહેમાન ક્યાંથી? આવો કાકી. જેવા ગોપાલ બાપાના વખાણ સાંભળ્યા હતા એવું જ નજરે જોયું. મને તો થાય છે કે અહીં જ રહી જઈએ. હા, આબુ ખાતે તો આપણો બંગલો કાઢી નાખીએ ને દર વર્ષે પછી અહીં જ રહેવા આવીએ આપણે. તો અમારે ધન્ય ભાગ્ય કહેવાય. દીકરી, તારા બાપુ ના આવ્યા? હમણાં આવવા જ જોઈએ. હેમંતભાઈને સાફ કર્યો. સાફ કરજો. ઓ માય લોર્ડ. નીચે મૂકો. અમારા બાપુને તમને વિસામાં લેવાનો ચાન્સ બાજુ શાંત થા. હું હમણાં જ ડોક્ટર ને બોલાવી આવું છું. આ તડકો કોઈ છોડતા નહીં. મારી સાથે ચાલો. બેટા હેમંત, બેટા હેમંત, હેમંત, બેટા. ઓ નીલકંઠ સાહેબ, મારો હેમંત સાજો થાય તો તમારા થાળામાં સોને મઢાય. અર્જુનભાઈ, પૂછ્યું આપણે ત્યાં મહેમાન આવ્યા છે, એમના ભાઈને હેરું કરડ્યો છે, એટલે ડોક્ટર ને બોલાવવા જઈએ છીએ. તમે ફિકર ન કરો, હમણાં જ બોલાવીને આવું છું. બેટા હેમંત, તમે બેન આ શું કરો છો? હે ભગવાન, શું થશે? બહુ સારા બધા થશે. ગોપાલ બાપા વાસંગી તારી રક્ષા કરે ભાઈ. બેટા રોહિત, બધા સાપ ઝેરી નથી હોતા. ઘણી વાર તો બીકનું ઝેર ચડે છે, અને અહીં આટલા વખતમાં કોઈને કઈ ઈજા થઈ નથી. હવે ચિંતાનું કોઈ કારણ નથી. રોહિણી બેને એમને જે પ્રથમ સારવાર આપી એ ઘણું સારું થયું. પણ જોજો, આજની રાત એમને સુવા ન દેતા. મિસ્ટર હેમંત, આજની રાત તમારે જાગરણ કરવું પડશે. ચાલો બાબા. સાંભળો છો? એને કઈ કહ્યું? કહું છું કે હેમંત અને રોહિણીની જોડ કેવી લાગે? એ તો તમે રહેવાનો આગ્રહ કરો ત્યારે જ હું સમજી ગયો હતો, પણ એ અશક્ય છે. આઈ થિંક ઇટ ઇઝ ઇમ્પોસિબલ. હું પોસિબલમાં કાંઈ ન સમજુ. હું તો સીધો હિસાબ માંડું. છોકરી સુખમાં રહે એ કોને ના ગમે? આપણે ત્યાં શાની ખોટ છે? હવે મૂકો ને લપ. હું કહું એ દરેક વાત તમને અવળી જ લાગે છે. નોનસેન્સ. બાપા મને એક વાત ન સમજાણી. કોલસાની ખાણોમાં આવો દીકરો ધંધો મૂકી ને આવી મામૂલી ખેતીમાં તમે ક્યાં પડ્યા?
બેટા ખેતી મામૂલી નથી, મામૂલી છે. ધરતીની સેવા કરવાથી રામ પણ મળે છે ને કામ પણ થાય. અને હશે ગામડામાં પૈસા થોડા ઓછા હશે પણ શાંતિ વધારે. અતુલભાઈ, તમારે શું બનવાની મહત્વાકાંક્ષા છે? એક પ્રખ્યાત ડોક્ટર બનવાની. હું હમણાં દાક્તરીનું ભણું છું બાપા. વાહ, સરસ. અતુલભાઈ, તમને કોઈ લાખ રૂપિયા દે તો વધારે આનંદ થાય કે દર્દી સાજો થઈને પોતાના ઘેર પાછો જાય તો? પૈસા કરતા માનવીના જીવનની કિંમત જ વધારે હોય ને. સાવ સમજાયું છે બાપા. કોણ સમજે છે ભાઈ? આ 50 ગામના પંથકમાં એકેય હોસ્પિટલ નથી. હું તો બહુ તો દોડધામ કરી શકું કે થોડા પૈસા ખર્ચી શકું, પણ ડાક્ટર તો નથી કે કોઈને જીવનદાન આપી શકું. બાપા, હું જયારે ડોક્ટર થઈશ ને ત્યારે તમે જોશો કે હું પણ ગામડામાં જ દવાખાનું ચલાવતો હોઈશ. ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. કેમ? શું થયું? મને સાફ કરડ્યો. સાપ તો એમને કર્યો છે. હા? તો મને કોણ કરડ્યું? નહીં, કોઈ કરડ્યું ખરું એટલે. ભારે મીઠું લે ખરું ને? હું ચા નથી પીતો. મને નથી ચા ખાવતી. મને ઊંઘ આવી જાય છે ને એટલે. ને હમણાં વગર ચા પીતે શું કરતો હતો? બસ આમ કે આંખ બંધ કરીને જાગતો હતો. સમાધિ ધ્યાન કરતો હતો. કોનું? હવે સમજી જાઓ ને રાજા, બધું જ તમને કહી દઈએ. આપણે અડધી ચા પીએ. નહીં, કહ્યું ને મને માફક નથી આવતી. આનો બહુ ગરમ સ્વભાવ છે. ચાલ ડાયો થઈ જા. એમને જાગરણ કરાવવાનું છે. આપણે એમ કરીએ અંતકડી રમીએ. અંતકડી? તો શું ઘર ઘર રમીએ? સત્ય ગાયો, એકદમ ગાયો. હા, ચાલો આપણે અંતકડી શરૂ કરીએ. વાજા વાગે, ઢોલ વાગે, શરણાઈ વાગે, અંતકડી રમવી હોય તો ગડબડ કરવી નહીં. રોહિણી, શરૂ થઈ જા. અંતકડી દંતકડી તારા ઉપર જાય. અરે મારા ઉપર નહીં. અરે આમ શરૂ થાય. મહેમાન આવે છે આપણે. હા, મહેમાનભાઈ. હા, અંચી કરો છો તમે? મહેમાનભાઈ, તમને એમ કરજો, હું ગણપતિનો ગ આપું છું. ગ થી શરૂઆત કરો. ગ પર કંઈ પણ બોલો. ચાલો. ગ ગ ગ ગ હા ગ. ગગન પડે છે નાનું, મારે પાંખ વિના ઉડવાનું, ભલે કહે વિશાળ બધા. ન. હા, ન. ન નથી રે પીધા અજાણી, ઝેર તો પીધા જાણી જાણી. કોઈને નહીં. આમાં કેટલીક પેદાશ કરો છો? પેદાશ તો ઠીક મળે ભાઈ. હવે વરે દાડે 1% ઉપજે તો એ ઘણું છે. પણ જરિયાની ખાણમાં તો ઘણું વધારે ઉપજતું. દરિયામાં તો 25% ઉપજતા હતા. લ્યો, શું વાત કરો છો? ક્રિમિનલ. આવો ધંધો શાને માટે માંડ્યો છે? મનની મોજ છે ને ભાઈ. પણ અમારા સિમેન્ટના કારખાનામાં 5% તો અમે આપીએ છીએ. પણ એ કારખાના મને નથી ગમતા. અને વિનાયકભાઈ, કમાઈ કરવું છે શું? હું તો માનું છું, પાણી બાઢે નાવ મેં, ઘર મેં બાઢે દાવ, ચલો હાથ ઉલેચીએ ગઈ સજ્જન કાકા. ચાલ મારી ગૌશાળા બાજુ જઈએ. ચાલો. નજર હતી, દ્રષ્ટિ મળતી જાય છે. ચાલો ચાલ. આજે તમારાથી વિદાય લેતા જાણે કુટુંબીજનોથી છૂટો પડતો એમ લાગે છે. આપણે છૂટા પડીએ છીએ ફરી મળવા માટે, સમજ્યા? અંતકડીના છેલ્લા શબ્દની જેમ. અંતકડી બંધ છે. આજે તો આખો દિવસ નિરાતે ગોરવાનો છું. ગોળ કે નિરાતે. પણ હમણાં માટે આપણી વાડીનો મેવો લાવ્યો છે ક્યાં છે? અરે હા, એ તો ભૂલી જ ગયો. હમણાં લઈને આવો. બાપા, એક વિનંતી છે. અરે હુકમ કરો શેઠ. અવિને લાગે તો ક્ષમા કરજો, પરંતુ દીકરી રોહિણીને વરાવવાનો વિચાર કરો ત્યારે મારું ઘર જરૂરથી સ્મરણમાં રાખજો. વિનાયકભાઈ, બધું ઋણાને બંધે બને છે. રોહિણીનું જ્યાં નક્કી થયું છે ત્યાં જો સંજોગ વશાત નહીં થાય તો આપનું ઘર હું જરૂર સ્મરણમાં રાખીશ. પણ મેં એક વાતનો નિર્ણય કર્યો છે વિનાયકભાઈ. રોહિણી લક્ષ્મી વિનાના માણસને વરસે, પણ માણસ વિનાની લક્ષ્મીને તો નહીં જ વરે શેઠ. બાપા, હું બેરિસ્ટર છું, પૈસાની મને પડી નથી. આ ગાંડી ગુજરાત પાસેથી ખૂબ પૈસા કમાયો છું. મારે તો ખોબે ને ખોબે ફગાવી શકે એવી વ્યક્તિની જરૂર છે. તમારી દીકરી મારે ત્યાં આવશે તો પુત્રને સ્થાને સ્થપાશે. તમારી લાગણી હું સમજી શકું છું વિનાયકભાઈ, પણ હરી ઈચ્છા બળવાન છે. એઝ યુ પ્લીઝ.
ચાલો. જો ભાઈ, આ દવાની પડીકી કીધી. એક પડીકી બપોરે જમ્યા પછી અને એક પડીકી રાત્રે સૂતી વખતે. આરામ થઈ જશે. કાલે આવી જશે. ઓહો દાસભાઈ, ઉપર આવો, ઉપર. ઠીક છે. અરે ઠીક છે, ઠીક છે. બોલો દાસભાઈ, ભાઈ 2-3 દિવસથી હું સ્ટેશને આવી શક્યો નથી. તેમ ગોપાળ બાપાની વાડીએ પણ જઈ શક્યો નથી. મને ભય છે કે બાપા ક્યાંક ઠપકો આપશે. અરે આ બાપાના એક કામે જ તો આવ્યો છું. હા, આ પંથકમાં દામોદર મહેતા તમારા જેવું કોઈ જ્યોતિષી નહીં. લગ્નનું મુહૂર્ત જોવાનું છે. વાહ, વિવાહથી રૂડું છું. બોલો, કોના લગ્ન લેવાના છે? સત્યકામ અને રોહિણી. મારો વાલો કરું. બાપાએ બંનેની જન્મોત્રી પણ મોકલી છે. સારામાં સારું મુહૂર્ત કાઢી તે ઠીક કરી દઉં નક્કી. બાકી દાસભાઈ, શંકર પાર્વતીનું સૌભાગ્ય લઈ બંને એકબીજા માટે જ સર્જાયા છે. ચાલો મહેતા, ત્યાં હું રજા લઉં. વિશુ દાસભાઈ, શું ઉતાવળ છે? આ જરા જોઈ લો ને, પરમાનંદ કાકાને કથાનો સામાન લઈને જાઉં છું. પાછું કઈ રહી તો જાતું નથી ને? પણ આ બધું તો સતીકામ લઈને જવાનું હતું. એ ક્યાં છે? અરે એ તો એ નદીમાં ધુબાકા લે છે. હું અહીંયા ભૂખી બેઠી છું ને એ નદીમાં દુબાકા લે છે. અરે બાપ રે! સત્ય, એ સત્ય બહાર નીકળ. એ કથાનો સામાન આપને સકા સાથે શું કામ મોકલ્યો? સાંભળે છે? અરે તારો નોકર મોકર છું. એક વાર નહીં 7 વાર. અરે વાહ શેઠાણી. એ બહાર નીકળ. મારું સ્નાન હજી પત્યું નથી. ઉભો રે, શું પતાવી? આમ કરીશ ને તો કઈ તારી સાથે નહીં બોલું. તો કઈ વાંધો નહીં. એક બીજા મોટા ઘરના ઉમેદવારે તારા હાથની માગણી કરી છે, એ તને મનાવશે. જો સત્યા, હા. મને ખીજાવ નહીં હો. અરે કાનુડો શું જાણે મારી પ્રીત, હે બાયણી બાળ કુમારા. કાનુડો શું જાણે મારી પ્રીત, હે બાયણી બાળ કુમારા. જલ રે જમુના में पानी ना प्याता रे, जल रे जमुना में पानी ना प्याता रे, मोहन की लाड़ी बैठमी, ए भाई में बाल तुम्हारा. अनुराग जाने मारी थी, हे भाई में बाल तुम्हारा. है कोई बोली ने प्रीत करे, मैं कोई रह तू अबोल. हे प्रीतनी રીત અનેક છે, હે જેના થાય નહીં મોલ. હે ઓછારે પડ્યા રાધા તમને મેહ નદાન મારા
જ્યારે પડ્યા